ઓય બાપા, આ તો ગરમી બહુ છે હો. મારે નક્કી ફરીદમાં કરવું પડશે. એટલે સા ઉપડ્યો? કામે જાઉં છું બાપુ. એટલે કામે તો નહીં જા, પૈસા કોઈ દી આયા નહીં. હજી તો શીખવું પડે, એમ નામ કોઈ ન રાખે. તો જા હાલ. એટલે સા કુવાડો લઈને ઉપડ્યો? બર્તન કાપવા બાપુ. એટલે તું આખી જિંદગી બર્તન જ કાપજે. કા એટલે ભણવા ગયો અને ભણી ન આવ્યો, સાહેબનું માથું ફોડીને આવ્યો. પૈસા દેવા જોઈએ ને, પૈસા દેવા નથી ને ભણવા જા. એટલે પૈસા શું તારા સારું રાખ્યા? મને ખબર છે ઈ ઓલી કોઠીમાં પીડ્યા. એટલે એ કોઠીમાં તારા સારું નથી રાખ્યા. તાય શું મલક હાટું રાખ્યા છે? યાર ડોશી શા રહે છે? લા એના ભાઈ જાવ અમે. એટલે આ ડોશીને જાકે ગામમાં ગોતી, આ તો અહીંયા લોટલા ઘડે છે. એ રોટલા ઘરું હું. એ લોટલા હાડા ઘડજે. આ ઢીબી ન મેલી લેતી. અને આ વહુ સાઈ ગયો. એ ઘરમાં હુચ્યું છે ઈ. આ 10 વાગ્યા હજી હુચ્યું હે. લા ઈ બધું હાલ્યો જાઓ. એટલે આ ઘરમાં એકાદું સારું હોત તો સારું. આ બધા એવા પાક્યા. એ તમે જ મોઢે થડાયા છે, હું કરું? લાય માવો તો ખાઈ લઉં. એ તું નકરી વાદોડી છો. એ વાદીલી તો તું છો. હું પાણી ભરવા જાવ ત્યારે તુંય પાણી ભરવા જા. હું લુગડા ધોવા જાવ ત્યારે તુંય લુગડા ધોવા જા. એ તારા પેલા હું આવી હોઉં એ લઈને બારી. તું મને ભારીને દાવી છો, તું કાઈ મોરી નથી. હા તને જોઈને દાવી હોઉં, જા તાર થાઈ કરી લે. ઈ તો મને ખબર છે. સાનમાની રે ને ઠોકું એક ઘડો હમણે. ઠક તો ખરી. અમાજી બોલતી શક્તિ જ જાય હે. એ હેઠિયું બેહો. એ શું બાઈ કરો છો? એકવાર 10 વાગે ઉઠો છો? એ મોટા હો, તમે અમને માવો સોરતા હતા, હું દેખતો તો. એ તું હવેડે હાલ એટલે તારી ખબર પડે. હાલ તો ખરી. એટલે આ છોકરાને વહુ તો જો, મારે હવે શું કરવું? આમ તો જો આ તો મારા પેરા કુવે પગી ગયા. આમ આ ઘીની મઈને મારો વારો છે. હવે સાની માનીની ઊભી રહે ને. હું શું કામ ઊભી રહો? મારો વારો છે પેલા. તું બહુ બોલમાં હો, હજે તને સમજાઈ દઉં હું. તું બોલ તો ખરી. આ નકી આજ માર ખાવાની જ થઈ છે. તો ખરી ખબર પડે. આને આ ઠોકવી જ પડશે. એ હેઠિયું બેહો નકર મારે ધમલાને કેવું પડશે. એ મેઘા બાપા તમે પડી જાશો વે જાવા. આ બાજુડી બાજકણી જ છે. અને તને હેમી કરી નાખીશ હો, આયા કોઈ નહીં મેલાવા આવે. તને હેમી કરી નાખીશ. હે ભગવાન, મારે શું કરવું? આ છોકરાનું વહુ એવું પાક્યું અને છોકરા એવા પાક્યા. એટલે ધમલા, તારા છોકરાની વહુ હવેડે બાજ્યું હાય. એ મેઘા, મને એવું લાગતું હતું ત્યાં વહુ બાદ છે. આ વહુનો અમે કંટાળો ન ગયો. હાલ મેઘા હાલ. હાલ મેં નખ્યું પાડ્યું પણ ન પડ્યું, બહુ બાજ્યું. હાલ. એ મેઘા, તે કીધું એ સારું કર્યું. એ શું થયું? લે તે શું થયું? એ ઓલી છોકરાની વહુ આવડે બાજ્યું છે. હાલ ગાયો ગા હાલ. એ તું હરવી રે ને કુપાડીના વાયમાં ઠોક દઈશ. તને ઠોક દઈશ. એક ઘડો મેલીશ ને અમે હું ઠોકીશ એક ઘડો. એ હેઠિયું બેહો ને. એ આ કુવે આવીને બાજે છે. એ તમારો કોઈ કંટાળો ન ગયો. આવ ઘીરે નીકળો. હાલો એટલે આ મેઘાએ કીધું તો સારું કર્યું ને. એ કદી મરી જાસ.
આ છોકરાને કામે જ વહી જાવ અને આ બેઠ્યું બેઠ્યું ઘીરે બાજે છે. એ આને તો મારા ઘડા કઈ હાજા ન રવા દીધા. એ નક્કી આને કાંઈ કે અમે કે. અરે મેઘા આ વહુથી હું કંટાળ્યો, મારે અમે શું કરવું? એટલે ધમલા તારી છોકરાને એવું બાજ્યું છે, આખા ગામમાં વાત થાય છે. એ વહુ આ મારા દુશ્મન હવે જો રાજી થયા, હવે તો હેઠું બેવો, તમારે હું કંટાળી ગયો છો અમે. એ વહુ હવે હાલો હાલો આમ ઘરમાં જાઓ ઘરમાં. એ ડોશી હું તો અમે આવ કંટાળી ગયો છો, હવે એ દવાનું ડબલું લઈ આય એટલે અમે મારે મરી જવું છે. હું દવા પીવાની વાત કરો બાપા, હું થયું લે તે શું થયું? કા એ તારી વહુનો તમે કંટારો છે. મારી વહુનો કંટારો જ ન હોય, મારી વહુ કોઈ દી બાજે જ નહીં. તે શું ન બાજે? અરે હવે રે બાગ્યું, આ મેઘાને તો પૂછ. એ મેઘો મને કેવા આવ્યો? બાપુ એનો વાંક જ ન હોય, હમણાં બોલાવીને પૂછું. અહીં હાલ તો શું છે? આ બાપુ શું કહે? હું બાજુ બે એ મારો વાંક જ નથી, વાંક ઈનો હે, આ બધાને ખબર હે. આ જો કીધું ને એનો વાંક જ ન હોય, સગનાન વહુનો જ વાંક હોય. એ સગના આ તારી વહુને કાંઈ કે એ નકરી બાજે કરે છે. અરે મને ખબર જ છે મારી વહુનો વાંક જ ન હોય, અરે એનો જ વાંક ગોપાલની છે. વહુનો જ વાંક છે. તાર વહુને સમજા દીજે, કેદું ના બે માણા તરા કાપો, અમે હું તરાક આપ્યો? બે કેદું ના એમ કરો. ભલામણા મોટો છો ને મારે તને કાંઈ કેવું, અમે કેદી તરાક આપ્યો બોલ? આ જ્યાં ત્યાં તાર વહુ જ બાજ કરે છે, કાંઈક કહેતો હો. તારી વહુને સમજાઈ દેવા, એ મોટા છે નથી ખબર પડતી? ઓલી જ ફંદા કરતી હોય. એ ફંદાત તારી એ વહુ કરતી હોય છે. નીકળો નકરા બાજ કરો છો. મારે તો આ ઘીરે રહેવું જ નથી. એ નીકળો ઘર બહાર હાલો. રોજ બાદતા જ હોય અમથા અમથા. એ હવે આયા રહેવું જ નથી એટલે મારી દેરાણીની ખબર પડે, ઈ બહુ ઉપડી હાલી કેદું ની એટલે ખબર પડે ને હવે આ ઈની. ઠેલો લેતી આય હાલ. એ હારા રામ રામ. બાજી બોલે ન સાવીને અમથી આવી હો ને. અરે દિનેશ અમતા હુવાણી આવ્યા છો ને કે કાંઈ કામકાજે આવ્યા છો? અરે ઘીરે માથાકૂટ કરીને નીકળ્યો છો, અને જો કદાચ કાંઈ એ 2-3 દી રહેવા દો તો રેવી. અરે દિનેશ અમારે તો નાની એવી ઓવડી છે અને તમારે તો મોટું જબર ફર્યું છે, અને અહીંયા કેમ બધાય હમાય? અરે એ તો બરોબર છે, નાનો એવો ડખો થઈ ગયો છે ને જો તમે આ પાડો તો ઝૂંપડું વાળીને રેવી. અરે ના અહીંયા એમ નથી હમાતા, અને તમને કેમ રહેવા દેવી? તમે તમતાર જાઓ. મને એમ થયું કે મારા હાર આશરો આપશે, પણ મારા હાર એ આશરો ન આપ્યો. હવે અમે જાવી છીએ, હાલી લી હાલ. એ બટા બાજતી નહીં, ઘીરે વઈ જજે. એ હારું હે ને બાપા? એ આવો એ આવો જમાઈ આવો. એ હા, અરે જમાઈ આ તડકાના શું આયા? એ આયા રેવા આયા હે બાપુ, થોડાક દી રેવા દીજો. અરે રેવા દો આયા. અરે આયા કાંઈ મારો મંગન નથી, અને કહેશે કે આયા રેવા આયા. હવે હાલતા થાવ હાલતા. ગોપાલ આયા રીહમણા નમે તો આવતા જ નહીં. મોટા ઉપાડે કે હાલો માર બાપાને ઘીરે, તાર બાપાએ ના પાડી, હાલામ સાનમેની. હા જાવ હાલતા થાવ. આયા કોઈ દી નો આવતા રીહમણા નમે ઉપડો તો આયા મારો મંગન નથી. હવે એને હારે ભાઈ શું બળ પડતું છે, ઘડીક થઈને રીહમણા કરે હે તે. બાપુ એ બાપુ ઉઠો ને, હવે પગ્યા પડ બાપુ ને. એ બાપુ અમને હવે માફ કરી દો, અમે નહીં બાજી હવે. હવે બાપુ એટલે રહેવા તમે દો ને. શું કોઈ રાખ્યા નહીં? તે શું થોડે ગયા તા? જો ઓલો સગનો આવ્યો એટલે આમ તમે ગયા તા, તમને કોઈ રાખ્યા નહીં? એ તે શું મોટા ઉપાડે ધોઈ ગયા? એ હવે અમે નહીં બાજી. બાપુ કહેતા હોય તો પગે લાગી લેવી, બીજું તમે શું તો કરીએ હવે? અહીંયા પડે લો ને, આ બધું હવે તમારું જ છે. તો કાંઈ વાંધો નહીં, બીજું શું? શું પછી અમે તો મનો અમે કામ કરવા. હાલો એ કામ કરો કામ.
હાલે ભલે હાલ. હાલો હાલો હવે હવનું કામ કરવા મને હવે. હાલો મિત્રો, આ વિડિયાનું કારણ તો તમને સમજાઈ ગયું હશે. આવા ખોટા ઘરમાં ડખા કરવાના નહીં. જો તમને અમારી ચેનલ ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અમારા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં.